ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળમાં વન નેશન વન ઇલેક્શન લાગુ કરશે. ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએ સરકાર તેના વર્તમાન કાર્યકાળમાં વન નેશન વન ઇલેક્શન લાગુ કરશે. વાસ્તવમાં મોદી સરકારના ત્રીજા કાર્યકાળના 100 દિવસ પૂર્ણ થઈ ગયા છે. લોકસભાની ચૂંટણી માટે ભાજપના મેનિફેસ્ટોમાં પણ આ વચન આપવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં વન નેશન વન ઇલેક્શનની શું તૈયારીઓ ચાલી રહી છે? તેના પર એક સૂત્રએ કહ્યું, આ કાર્યકાળમાં જ તેને લાગુ કરવામાં આવશે. ગયા મહિને તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં વડાપ્રધાને વન નેશન વન ચૂંટણીની હિમાયત કરી હતી. તેમણે કહ્યું હતું કે વારંવાર ચૂંટણીઓ દેશની પ્રગતિમાં અવરોધ ઊભી કરી રહી છે. વન નેશન વન ઇલેક્શન પર વિચારણા કરવા માટે રચાયેલી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો રિપોર્ટ સોંપ્યો હતો. તે 18,626 પેજનું છે. આ પેનલની રચના 2 સપ્ટેમ્બર 2023ના રોજ કરવામાં આવી હતી. આ રિપોર્ટ સ્ટેક હોલ્ડર્સ, નિષ્ણાતો સાથે ચર્ચા કર્યા બાદ 191 દિવસના સંશોધનનું પરિણામ છે.